હાલો મિત્રો, અમે છીએ અત્યારે ફુકેટ થાઈલેન્ડ પતંગ બીચ ઉપર. આ પતંગ બીચ રોડ કહેવાય છે. અમે અત્યારે આવ્યા છીએ જમવા માટે. ઇન્ડિયન અહીં વેજીટેરિયન જમવું હોય તો એના માટે ઘણું બધું સર્ચ કરવું પડે છે, કેમ કે વેજી અને નોનવેજ વધારે રેસ્ટોરન્ટ છે. પ્યોર વેજીટેબલ રેસ્ટોરન્ટ માટે સર્ચ કરવું પડે છે. તમને બતાવું બીચ રોડની બાજુની ગલીમાં જ અમે આવ્યા છીએ અત્યારે. આ અમારો 5મો દિવસ છે અહીં ફુકેતમાં. આપણા ગુજરાતી ઘણા બધા ફરવા માટે આવે છે. પ્યોર વેજીટેબલ અને જૈન જમવું હોય એના માટે અમે 5 દિવસથી આવી છીએ. ગોવિંદા રેસ્ટોરન્ટ. સાઉથ ઇન્ડિયન, પંજાબી, જૈન ફૂડ, પ્યોર વેજીટેરિયન, શુદ્ધ શાકાહારી. બહુ મસ્ત છે જમવા માટે. અને આ જુઓ એમનું મેનુ છે. પૂરી શાક, પાઉંભાજી, સમોસા, કચોરી, પંજાબી દરેક શાક, ઘણી બધી વેરાયટી બનાવે છે. આપણે અંદર પણ જઈએ, એની મુલાકાત લઈએ. આ એમના ઓનર છે જોનીભાઈ. નમસ્કાર જી. છેલ્લા 5 દિવસ એકદમ સારો સ્વભાવ છે ને સ્વભાવ જ એટલો મીઠો છે કે વાનગી તો વાત પૂછોમાં તમે. ચાલો અંદર આપણે જઈએ અને જોઈએ. સવારના 11થી રાતના 11 વાગ્યા સુધી એમનું રેસ્ટોરન્ટ ચાલુ હોય છે. એકદમ ચોખ્ખાઈ અને શુદ્ધ શાકાહારી મસ્ત બનાવે છે બધું. આ અમારો સ્ટાફ. હલો, આપણે રસોઈ ઘરની પણ મુલાકાત લઈએ. આ રસોઈ ઘર છે. એકદમ ચોખ્ખું અને ફ્રેશ જમવાનું આપે છે. મિત્રો, તમે ફુકેત આવો છો ફરવા માટે તો આ હોટલ ઉપર પાર્સલની પણ સુવિધા આપે છે. કોઈ પણ કોઈ જાતનો ચાર્જ લેતા નથી. પાર્સલ હોટલ પર પણ પહોંચાડે છે. અને અમને 5 દિવસમાં એકદમ સરસ મજાનું જમવાનું આપ્યું છે. ખૂબ સરસ છે. આવો તો જરૂરથી મુલાકાત લેજો. પતંગ બીચ ઉપર એકદમ નજીક જ છે ગોવિંદા રેસ્ટોરન્ટ, જોનીભાઈ.